જાફરાબાદ નગરપાલિકા કબજે કરતું ભાજપની તમામ પેનલ પર વિજય। આજરોજ તારીખ 18/2/2025ના રોજ મોડર્ન હાઈસ્કૂલમાં મતગણતરી પૂર્ણ કરવામાં આવ્યું। સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં જાફરાબાદ નગરપાલિકાના તમામ વોર્ડમાં ભાજપની પેનલનો વિજય થયો છે। આજે ભારતીય જનતા પાર્ટી 16 સીટ અગાઉ બિનહરીફ થઈ હતી। હાલમાં 12 સીટ ઉપર કોંગ્રેસ ભાજપ સામે ઉમેદવારી નોંધાવી હતી, જેમાં તમામ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારની જીત હાંસલ થતા ફટાકડા ફોડી જીતની ખુશી વ્યક્ત કરી હતી। ચુસ્ત બંદોબસ્ત સાથે ટાઉન પોલીસ સ્ટેશન, મરીન પોલીસ સ્ટેશન, પીઆઈ દ્વારા મતગણતરી પૂર્ણ થતા ત્યાં સુધી ખડે પગે રહ્યા હતા। રિપોર્ટર જિગ્નેશ બારૈયા, જાફરાબાદ। કનૈયાલાલ ગાંડાભાઈ સોલંકી, પટેલ ખારવા સમાજ પ્રમુખ શ્રી ખારવા સમાજ બોર્ડ એસોસિએશન। આજે જાફરાબાદ નગરપાલિકા 28 સીટ સાથે એક પણ સીટ જે ગયા વખતે સમરસ થઈ હતી, આ વખતે કોંગ્રેસને એમ થયું કે ભાજપની સામે લડી લેવું છે, તો અમે 12 સીટમાં લડ્યા અને 12 સીટમાં લડીને પણ જંગી બહુમતીથી ચૂંટાણા અને નગરપાલિકા 28 સીટની ડિક્લેર થઈ છે। અમે આજે એમાં હીરાભાઈ સોલંકી આપણા ધારાસભ્યશ્રીએ ખૂબ જ મહેનત કરી છે કે મારી ધારાસભ્ય નગરપાલિકા, જો કે પહેલા આપણે 16 સીટ સાથે બિનહરીફ તો થઈ જ ગયા છે, પરંતુ 28 સીટમાં હીરાભાઈ સોલંકીએ મહેનત કરી છે। આ સમયે અમે તમામ મતદારોનો, જાફરાબાદના તમામ મતદારોનો પણ દરેક સમાજના, કોળી સમાજ, ખારવા સમાજ, મુસ્લિમ સમાજનો હૃદયપૂર્વક આભાર માનીએ છીએ કે તેમણે ખૂબ જ મોટું મતદાન કરી અને ભારતીય જનતા પાર્ટી ઉપર વિશ્વાસ મૂક્યો છે। આવતા 5 વર્ષની અંદર અમે બધા સાથે મળી અને જાફરાબાદનો કેમ વધારે વિકાસ થાય, આ માટે અમે વિચારશું। જય હિન્દ, જય ભારત।